શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. મારા હસબન્ડે તમને બધાને કીધું કે જય શ્રી કૃષ્ણ બધાને મારા. અને આ દિવસ કાલનો છે, કાલ સવારનો છે, એટલા માટે મેં તમને ગુડ મોર્નિંગ પણ કીધું અને જય શ્રી કૃષ્ણ પણ કીધા, મારા હસબન્ડે પણ કીધા. ચાલો, પાણી આવ્યું છે એટલે એ આગળથી જ વહી આવ્યા. આજે હું તમને કહી જ દઉં, કારણ કે મારા મમ્મીએ શરીર છોડ્યું છે એટલે મારા પિયર ઘર હું હતી આ સમયે એમને મેં મોકલી દીધા હતા, કારણ કે ફૂલ છોડની કેર કરવી એ પણ જરૂરી બની જતું હોય છે. અને ફૂલ છોડ સેજ કરમાઈ જાય ને એ પણ અમને ના ગમે, એટલા માટે મારા હસબન્ડ ત્યાંથી મેં કહી જ દીધું કે તમે જઈ આવો, કારણ કે આપણા ફૂલ છોડ ન બળી જવા જોઈએ. એટલે એ આટો મારવા માટે કાલ ઘરે જ આવી ગયા હતા. અને જોઈ શકો છો તમે કે પાણી આવ્યું હતું એટલે ફૂલ છોડ એટલા બધા કરમાઈ ગયા હતા. એટલે એને પાણીથી ફુવારાથી ધોઈને પાંદડાની ધૂળ કાઢી, કારણ કે અમે 5 દિવસથી તમને બ્લોગ નથી નાખતી. એનું કારણ છે કે મારા મમ્મીએ શરીર છોડ્યું છે અને મારા મમ્મી કેટલા સમયથી બીમાર હતા. કારણ કે હું તમને ઘણી વાર કહેતી હોઉં છું કે મારો દીકરો જતો રહ્યો, એના વિરહમાં મારા મમ્મીને પણ આઘાત લાગ્યો તો મગજમાં થોડું હળવો આંચકો આવી ગયો હતો અને મગજ શક્તિ ગુમાવી બેઠા હતા. કારણ કે ગઈઢું માણા હોય, ગઈઢું માણા તો 70-72 વર્ષના હતા, પરંતુ એને ભાણેજ જુવાન ભાણેજ આગળથી જતો રહે ને એટલે એને વધુ અસર થતી હોય છે. કારણ કે એ લોકોને એમ થાય કે મારા દીકરીનો ભાણિયો એક જ હતો અને જતો રહ્યો, એટલે એને અર્ધાંગનો પેરાલિસિસનો આંચકો આવી ગયો હતો, હળવો આંચકો આવી ગયો હતો અને મગજમાં પણ થોડું બેલેન્સ ખોઈ બેઠા હતા. એટલે માટે 4 વર્ષથી થોડા ઊભા થઈને ચાલતા અને એવું બધું ચાલતું હતું. પરંતુ છેલ્લા 3 મહિનાથી એકદમ સૂન થઈ ગયા હતા. અને જો ક્યારેક બોલે તો ગોગાવાળીને બોલતા અને પ્રવાહી જ ઉપરથી લેતા હતા. અને છેલ્લા 1 મહિનાથી તો બિલકુલ એણે આંખ ખોલતા નહોતા. એટલે એણે શરીર છોડ્યું લગભગ ગુરુવારે, એટલે અમે ત્યાં જ હતા. અને આજે હું અમરેલીના ઘરે આવી છું અને આ ગઈકાલનું છે, એટલે હું તમને બતાવવાની કોશિશ કરું છું. કારણ કે મારા હસબન્ડે આ જોયું કે ચાલો ફૂલ છોડની કેર કરી લઈએ. ચાલો, હું આગળ તમને બતાવીશ, તમે મારી સાથે બન્યા રહેજો. અને જો મારો વિડીયોઝ તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. ચાલો, મારા જય શ્રી કૃષ્ણ. ચાલો આગળ જોઈશું.
ચાલો ત્યારે આ એક રૂટિંગ જ કહેવાય. હું કરું કે મારા હસબન્ડ કરે શું ફેર પડે, બરાબર ને. ચાલો ફળિયા બળિયા બધા ધોવાઈ ગયા અને મારા મમ્મી જતા રહ્યા એની પાછળ ધોળ ધૂન પણ ગવાણી અને સારા વિચારથી ગીતાજીના પાઠ પણ થયા અને ધોળ અને ધૂન રોજે રોજ પ્રભુનું નામ લેવાય છે મારા પિયર ઘર. એ તમને હું આગળ બતાવવાની કોશિશ કરીશ અને મારી સાથે તમે બન્યા રહેજો. અને ધાર્યા અણધાર્યા તો થતા હોય છે. ઘણી વાર એમ કહેવામાં આવતું હોય છે કે હજી અહીંયા જ બેઠા હતા એને શું થઈ ગયું. આ તો મારા મમ્મી તો બીમાર હતા ને જતા રહ્યા. ઘણાના ઘરે એવું થતું હોય તોય પણ દુઃખ થતું હોય. અત્યારે હું પ્રાર્થના કરીશ કે બધા સુખી રહે, સંપન્ન રહે, સૌનો સાથ સથવારો સંપન્ન રહે એવી પણ પ્રાર્થના હું કરું જ છું. ઘરે પ્રભુ પિતા આગળ પ્રાર્થના કરું છું બધા સુખી રહે અને સંપન્ન રહે એવી આપણે પ્રાર્થના કરવી જોઈએ. હરરોજ યોગ ધ્યાન કરીએ ને ત્યારે એ પ્રાર્થના પણ કરવી જોઈએ કે પ્રભુ બધાને શક્તિ આપજો અને જે કોઈના ઘરેથી વયા ગયા હોય એને પોતાને શક્તિની જરૂર હોય એટલા માટે. ચાલો જોઈશું. મને વ્રજના સપના આવે રે વ્રજ મને કોણ લઈ જાય. મને કાનુડાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય. મને કાનુડાના કાગળ આવે રે વ્રજ મને કોણ લઈ જાય. વ્રજમાં હું તો પૂજી ગઈ ને રાધા કૃષ્ણનો જોયો રાસ. વ્રજમાં હું પૂજી ગઈ રાધા કૃષ્ણ જોયો રાસ. તો કાનુડાની સાથે રમી રાસ કે વ્રજ મને કોણ લઈ જાય. હું તો કાનુડાની સાથે રમી રાસ રે વ્રજ મને કોણ લઈ જાય. મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય. મને વ્રજના સપના આવે રે વ્રજ મને કોણ લઈ જાય. ભલા કાનુડાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય. ભલા કાનુડાના કાગળ આવે રે વ્રજ મને કોણ લઈ જાય. દસો કે દસી જાતી નહીં આપણે જાશું મોટાને ઘેર. આપણે જાશું મોટાને ઘેર. મોટો કે તમે આયા નહીં. મોટો કે તમે આયા નહીં. મારે રેવાના ઠેકાણા નહીં. મારે રેવાના ઠેકાણા નહીં. ડોસી કે ડોસા કરશું શું. ડોસી કે ડોસા કરશું શું. દસો કે ડોસી જાતી નહીં. દસો કે ડોસી જાતી નહીં. આપણે જાશું બીજાની ઘેર. આપણે જાશું બીજાની ઘેર. બીજો કે તમે આયા નહીં. બીજો કે તમે આયા નહીં. સાસુઓને પડે નહીં. સાસુઓને પડે નહીં. ડોસી કે ડોસા કરશું શું. ડોસી કે ડોસા કરશું શું. ડોસી ડોસો કે ડોસી મુંજાતી નહીં. ડોસો કે ડોસી મુંજાતી નહીં. આપણે જાશું નાનાને ઘેર. આપણે જાશું નાનાને ઘેર. નાનો કે તમે આયા નહીં. નાનો કે તમે આયા નહીં. મારી પાસે નાણા નહીં. મારી પાસે નાણા નહીં. ડોસી કે ડોસા કરશું શું. ડોસી કે ડોસા કરશું શું. ડોસો કે ડોસી મુંજાતી નહીં. ડોસો કે ડોસી મુંજાતી નહીં. આપણે જાવું દીકરીની ઘેર. આપણે જાવું દીકરીની ઘેર. જમાઈ કે તમે આયા નહીં. જમાઈ કે તમે આયા નહીં. તમારી દીકરીનું હાલે નહીં. તમારી દીકરીનું હાલે નહીં. ડોસી કે ડોસા કરશું શું. ડોસી કે ડોસા કરશું શું. ડોસો કે ડોસી મુંજાતી નહીં. ડોસો કે ડોસી મુંજાતી નહીં. આપણે કર્યા પુણ્ય દાન. આપણે કર્યા પુણ્ય દાન. વૈકુંઠમાંથી આવ્યા રે માન. વૈકુંઠમાંથી આવ્યા રે માન. રેમાનમાં બેસી સયા જશું. રેમાનમાં બેસી સયા જશું. વાહ તાકે સારું હતું. વાહ તાકે સારું હતું. આપણા ઘરનું તાળું હતું. આપણા ઘરનું તાળું હતું. ઘરમાંથી ખોખું ગયું. ઘરમાંથી ખોખું ગયું. ઘર આપણું સોખું ગયું. ઘર આપણું
કેમ છો બધા? મજામાં? તમે મજામાં જશો? અમે પણ મજામાં છીએ કે નહીં એ તમે જોઈ શકો છો. મજામાં જ કહેવાય, કારણ કે શરીર જેનું કહેવાય છે ને, ભગવાન કહે છે ને, ઘણીવાર ગીતાજીમાં કહે છે કે જે શરીરનું ભગવાને નિર્માણ કર્યું હોય એનો એક દિવસ તો નાશ થવાનો જ છે. જે જન્મા છે એને એક દિવસ જવાનું જ છે. એ તો આપણે સનાતન સત્ય છે કે જે જન્મીએ એ એક દિવસ તો જવાનું જ છે. ચાલો તમે જોઈ શકો છો, હું આ શોર્ટ વિડીયાના માધ્યમથી તમને હું બતાવવાની કોશિશ કરતી હતી. હમણાં મારા વ્લોગ નહોતા આવતા, કારણ કે મારા મમ્મીજીએ શરીર છોડ્યું છે. અને તમને હું ઘણીવાર વ્લોગમાં કહેતી જ હોઉં છું કે મારા મમ્મી બીમાર છે, એને જોવા માટે અમે મારા પિયર ગયા છીએ, ઘણીવાર કહેતી હોઉં છું. પરંતુ એટલા જલ્દી વયા જશે એ મને નહોતી ખબર. અને હા, બીમાર તો બહુ જ હતા, કારણ કે એને માનસિક થઈ ગયું હતું. જ્યારે મારા દીકરાએ શરીર છોડ્યું ત્યારથી જ એને માનસિક થઈ ગયું હતું. અને ત્યારથી જ એનું એમ કે હૃદય કંપતું રહ્યું, એટલા માટે એને હળવો પેરેલિસિસનું હળવો એક અર્ધાંગનો આંચકો આવી ગયો હતો. આંચકો કહી શકાય, પેરેલિસિસ થઈ ગયું હતું આ અડધા અંગનું. એટલા માટે મમ્મીએ શરીર છોડી દીધું. ઘણું બીમાર રહ્યા, ખાટલે પડ્યા, કેમ કે ઉંમર નહોતી. પપ્પાનું શરીર છૂટ્યું એને 10 વર્ષ પૂરા થયા, 11મું બેઠું. અને ત્યાર પછી મારા દીકરાએ શરીર છોડ્યું, એના 4 વર્ષ પૂરા થયા અને 5મું જાય છે. એટલે તમે સમજી શકો છો અમારી વિલ્હાણા કેવી હોય છે, કેમ કે માનસિક સ્થિતિ અમારી કેવી હોય છે. કારણ કે અમે તો એક જ વસ્તુ કહીએ છીએ કે હે પ્રભુ, બધાને સુખ શાંતિમય જીવન જીવે અને શક્તિ આપજો. અને તમે પણ મારા વિડીયોઝના માધ્યમથી તમે પણ પ્રભુ આગળ પ્રાર્થના કરજો અને કમેન્ટમાં પણ કહેજો કે પ્રભુ પિતા આગળ તમે પણ પ્રાર્થના મારા મમ્મી વિશે માગજો. મારા પપ્પાએ 10 વર્ષ થઈ ગયા અને મારા મમ્મીએ હમણાં જ હજી 5 દિવસ પહેલાં ગયા ગુરુવારે શરીર છોડ્યું છે. અને હમણાં શનિવારે એનું પાણી ઢોળ છે. એટલે પાણી ઢોળ પછી જ હું તમને મળીશ, કારણ કે ત્યાર પહેલાં હું બ્લોગ નહીં બનાવું. આજે હું ઘરે આવી એનું તમને કહી દઉં કે આજે મારે તબિયત થોડી હલચલ હતી. ગઈકાલે મારા હસબન્ડ આવ્યા હતા અને એણે તો, કારણ કે ઘરે પણ આવવું પડે, ઘરે પણ આવતા હોય કોઈ જતા હોય એટલે. અને આજે મારે તો આવવાનું જ નહોતું, આજે અચાનક આવી, કારણ કે મારી તબિયત પણ થોડી હલચલ. મને આ કહેવાય ને કે એટલા બધા તાપ પડે છે ને, એટલે મને લૂ લાગી ગઈ હતી. એટલે એટલી બધી તબિયત થોડી બગડવા લાગી. ત્યાં આગળ ભાઈઓને ટેન્શન નહોતું દેવું, એટલા માટે હું અત્યારે ઘરે આવી ગઈ છું. અને ઘરે આવીને મને એમ થયું કે ચાલો હું આજે થોડું મારા યુટ્યુબ ફેમિલીને હું બ્લોગ નાખીશ અને બ્લોગ દ્વારા કહું કે મારે આટલા દિવસ લેટ એટલા માટે થયું કે મારા મમ્મીએ શરીર છોડ્યું છે. અને અચાનક જ અણધારી અમારી ઉપર આવી હોય એવું અમને, કારણ કે ફીલ થાય છે. ઘરમાંથી આપણા કુટુંબમાંથી 3 વ્યક્તિની હાજરી ન હોય તો તમે સમજી શકો છો કે અણધારી જ કહી શકાય. ત્યાર પહેલાં મારા પપ્પા, પછી મારા દીકરા પહેલાં મારા સાસુ પણ શરીર છોડ્યું હતું. એને પણ 5 વર્ષ પૂરા થવા લાગશે, કારણ કે 3 મા દીકરો કહેવાય એ જતા રહ્યા હતા. એટલે ઘરમાં મારા સસરા તો ઘણો સમય થયો ત્યારે શરીર છોડ્યું હતું. એટલે ચારેય મા બાપ છે જ નહીં એવું હું કહી શકું, કારણ કે અત્યારે મારા મમ્મી પપ્પા નથી, અમારા સાસુ સસરા નથી, અને અત્યારે મારો વાલો દીકરો પણ નથી. એટલે તમે સમજી શકો છો કે મારી ફિલિંગ તમે સમજી શકો છો. ચાલો બધાને મારા જય શ્રી કૃષ્ણ. ચાલો ત્યારે ઘરે આવી ગઈ, અને ઘરે આવ્યા પછી વિચાર્યું કે જમવું તો નથી જ, કારણ કે તબિયત થોડીક ડાઉન હતી એટલા માટે. એટલે તમે આગળ સાંભળ્યું ને કે એટલા માટે મારે બિલકુલ આવવાનું થયું. ચાલો દાળ ભાત જ બનાવવાના હતા કે ચાલો દાળ ભાત જ ખાઈ લઈશું. મારા હસબન્ડ પણ એમ જ કહે છે કે ખૂબ તડકા પડે છે, એના લીધે આપણે ખાલી દાળ ભાત જ બનાવ. એટલા માટે મેં દાળ કુકર મૂકી દીધું. દાળને પલાળી દીધી હતી પહેલાં, અને ભાતને પણ પલાળી દીધા હતા. આવીને તરત એ જ કામ કર્યું હતું. અને નાહી ધોઈ અને ફ્રેશ થઈ અને જો મેં આગળ માતાજીને પણ મળી લીધું હતું. દીવાબત્તી તો અત્યારે ન થઈ શકે, કારણ કે 9 વાગે કે એમ હું આવી, એટલા માટે.
માતાજીને પણ મળી લીધું હતું અને દર્શન પણ કરી લીધા અને ત્યાર પછી નાહી ધોઈ અને થોડું રૂટિન પણ હોય એ કર્યું અને તબિયત હલચલ હતી એટલે એટલી બધી રૂટિનમાં પણ ધ્યાન નથી દીધું અને લાગી ગઈ રસોઈમાં. ચાલો દાળમાં મેં ગોળ નાખી દીધું અને મસાલો બધો જ કરી નાખ્યો. ચાલો તમે જો હું તમને આમ જ તમને મળું છું અને કહું છું કે ચાલો દાળ વઘાર કરી નાખીએ. દાળ બફાઈ ગઈ, ભાત બફાઈ ગયા અને હું તમને બધાને નમસ્કાર કરીને જ મળું છું કારણ કે મારી ફિલિંગ પણ તમે સમજી શકો છો. ચાલો દાળનો વઘાર મૂકી દીધો, જીરું, રાઈ અને મેથી દાણા નાખી દીધા અને થોડા લીમડાના પાન નાખી દીધા, હિંગ નાખી દઈશું અને આગળ વઘાર કરી નાખીએ. અને ત્યાર પહેલાં થોડું મારે વાટકો થોડો એકદમ ગોળ ગોળ થઈ ગયું હતું એટલા માટે મારે થોડો ટેકાની જરૂર પડી ગઈ. તમે સમજી શકો છો. ટેકો રાખી અને મેં તરત જ ડોયું મૂકી દીધું દાળ વઘારમાં અને પાણી નાખી અને સેજ ચડવા દીધું. દાળ તો ચડી જ ગઈ છે, એમાં ટમેટું અને મરચું સાથે જ નાખી દીધું હતું, એ પણ મસ્ત મજાનું ચડી ગયું. અને ચાલો દાળ પણ વઘારી નાખીએ. સાદી અને સિમ્પલ દાળ ખાવાની હતી. ચાલો હિંગ નાખી દીધી અને મસાલો આગળ જ કરી નાખ્યો હતો. એ મસાલો મેં દાળમાં જ નાખી દીધો એટલે દાળમાં મસાલાની સ્મેલ ન આવે એટલે વઘારમાં પણ એકદમ વઘારીએ ને એટલે વઘાર બેસી જાય અને મસાલો પણ મસ્ત એવો બેસી જાય. ચાલો મસ્ત મજાની કાઠિયાવાડી દાળ ભાત બનાવી નાખ્યા અને જો ગોળ આગળ નાખી. ચાલો ત્યારે વઘાર કરી નાખીએ. સરસ મજાના ભાત પણ થઈ ગયા અને થાળી તો હું તમારી સામે જ પીરસી દઉં. અને જો દાળ પહેલાં ભાત નાખી દઉં થાળીમાં અને ઉપરથી દાળ નાખી દઉં. હે ને, કહેવાય કે દાળ ચાવલ જ બનાવ્યા આજે, સિમ્પલ જ. રોટલી અને શાક અમે સ્કીપ કરી નાખ્યા અને મારા હસબન્ડને પણ આ જ ખાવું હતું. દાળ ભાત જ સિમ્પલ એવા બનાવી દે. અને આમાં મેં ખટાશ નાખી છે, લીંબુ નાખ્યું છે એટલે મારા હસબન્ડ માટે મોડી દાળ કાઢી નાખી હતી અને આ મેં મારી પણ જુદી રાખી હતી ખટાશવાળી, એટલા માટે હું તમને વાટકામાં લઈને જ બતાવું છું. અને ચાલો દહીં સાથે લઈ લઈએ કારણ કે દહીં તો અત્યારે લેવું જ પડે કારણ કે તડકો ખૂબ લાગી ગયો છે એટલે દહીં અને લીંબુ શરબત તો જોર રાખવાનું જ છે આજે હમણાં થોડો સમય. એટલે દહીં પણ લઈ લઈએ, એમાં મસાલો પણ નાખી દઈએ, થોડો મસાલો છાશનો મસાલો પણ નાખી દીધો અને ચાલો જમવા બેસી જઈએ. સાદું અને સિમ્પલ એવું હળવું ફૂલ જેવું જમવાનું બની ગયું. ચાલો આવી જાઓ બધા મારા યુટ્યુબ ફેમિલી જમવા. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.